નમસ્કાર, હું પાલ પટેલ. અમેરિકાના તારીખ 28 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન કોર્ટે ક્લીન ચીટ આપી છતાં 57 વર્ષીય ભારતીય શિક્ષિકાને ઇમિગ્રેશન ઓફિસમાંથી જ અચાનક હથકડી કેમ પહેરાવી દેવાઈ? 27 વર્ષની કાયદેસર જિંદગી પછી સિસ્ટમના એક ભયાનક લોચાએ નિર્દોષ મહિલાને જેલની કાળી કોટડીમાં કેવી રીતે ધકેલી દીધી? જો સનસનીખેજ સત્ય. ફેડરલ કોર્ટે જામીન આપ્યાના 24 કલાકમાં જ 21 વર્ષીય ગુજરાતી યુવક અમેરિકા છોડી ભારત ભાગવા કેનેડા એરપોર્ટ કેવી રીતે પહોંચ્યો? કરોડોના આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કેમ પાછળ કઈ ખતરનાક સિન્ડિકેટ સક્રિય છે, જેણે ટોચની એજન્સીઓના પણ હોશ ઉડાવી દીધા? કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પૂરી કરીને પરત ફરતા જ ઉદ્ધરતનો એવો કયો પ્રલય ત્રાટક્યો કે અમેરિકાના 2 ભારતીય પરિવારો અચાનક ગાયબ થઈ ગયા? નેપાળ તિબેટ બોર્ડર પર રસ્તા અને સંપર્ક તૂટ્યા બાદ 400થી વધુ પ્રવાસીઓ ક્યાં ફસાયા? જુઓ વિગતો. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ અને આવી જ અમેરિકાને લગતી અપડેટ જાણવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં એક 57 વર્ષીય ભારતીય મહિલા પોતાની દીકરી સાથે હસતા મુખે ઇમિગ્રેશન ઓફિસમાં પગ મૂકે છે. તેના હાથમાં અમેરિકન કોર્ટનો એક ઓર્ડર છે, જેમાં જજે સ્પષ્ટ લખ્યું હતું કે આ મહિલા સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેની સામેનો તમામ કેસ રદ કરવામાં આવે છે. તે માત્ર એક સામાન્ય રૂટીન હાજરી પુરાવવા ગઈ હતી. તેને પૂરી ખાતરી હતી કે 2 જ મિનિટમાં કાગળ બતાવીને તે બહાર આવી જશે અને સાંજ સુધીમાં પોતાના ઘરે પહોંચીને પરિવાર સાથે ચા પીશે. પરંતુ અંદર ગયા પછી 10 મિનિટ વીતે છે, અડધો કલાક વીતે છે, 1 કલાક વીતી જાય છે. બહાર કારમાં બેઠેલી તેની દીકરી સતત ફોન ટ્રાય કરે છે, પણ માતાનો ફોન અચાનક સ્વિચ ઓફ થઈ જાય છે. બહાર બેઠેલી દીકરીના મનમાં હજારો સવાલો ઘુમરાવા લાગે છે કે આખરે અંદર એવું તે શું થઈ ગયું? થોડી વારમાં અંદરથી એવા સમાચાર આવે છે કે સાંભળીને પગ નીચેથી જમીન સરકી જાય. તે 57 વર્ષીય નિર્દોષ શિક્ષિકાના બંને હાથ પાછળ ખેંચીને લોખંડની હાથકડી પહેરાવી દેવામાં આવી હતી. તેને કોઈ પણ ચોખવટ કે ખુલાસો કરવાની તક આપ્યા વિના એક કાળી બંધ વાનમાં બેસાડીને બીજા રાજ્યની અતિ ભયાનક જેલમાં મોકલી દેવામાં આવી. કોણ હતી આ મહિલા? 27 વર્ષથી અમેરિકામાં કાયદેસર રહેતી, માન્ય ગ્રીન કાર્ડ ધરાવતી એક નિર્દોષ ભારતીય મહિલા સાથે અચાનક ધોળે દિવસે આવો અત્યાચાર કેમ થયો? અને આ ઘટના પછી કેવી રીતે અમેરિકા અને ભારત બંને દેશોનું રાજદ્વારી અને ન્યાયિક તંત્ર હચમચી ગયું? મિત્રો, આ આખી ઘટનાની હકીકત જાણીને તમે અંદરથી કંપી ઉઠશો. આ કહાની છે નોર્થ કેરોલિનાના કેરી શહેરમાં રહેતા વેંકટા નરસમામ્બા વાસમ શેટ્ટીની. મૂળ આંધ્રપ્રદેશના રાજમુંદ્રીના વતની વેંકટાબેન વર્ષ 1999માં પોતાના સોફ્ટવેર એન્જિનિયર પતિ સાથે સપનાના દેશ અમેરિકા આવ્યા હતા. પોતાના જીવનના ઉત્તમ 27 વર્ષ તેમણે આ દેશમાં વિતાવ્યા. એકદમ શાંત, પ્રમાણિક અને કાયદાનું પાલન કરતા નાગરિક તરીકે તેમણે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી હતી. તેમનો કોઈ જ ગુનાહિત રેકોર્ડ નહોતો. ટ્રાફિકનો એક નાનો દંડ પણ તેમના નામે નહોતો. 2013માં તેમને અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સી મળી ગઈ હતી. તેઓ ત્યાંની વેક કાઉન્ટી પબ્લિક સ્કૂલમાં સ્પેશિયલ બાળકોને ભણાવવા એક અત્યંત સન્માનિત અને વહાલા શિક્ષિકા હતા. તેમની 2 દીકરીઓ અમેરિકન નાગરિક બની ચૂકી હતી, જેમાંથી એક દીકરી અમેરિકામાં જાણીતી ડોક્ટર છે અને બીજી દીકરી યશસ્વીની ઇમિગ્રેશન કાયદાની નિષ્ણાંત વકીલ છે. ઘરમાં પૌત્ર પૌત્રીઓ સાથે આખો પરિવાર હસતો રમતો અને સુખી જીવન જીવી રહ્યો હતો. પણ વર્ષ 2022ના મધ્યમાં એક એવી પારિવારિક ઘટના બની જેણે આ આખા પરિવારની શાંતિ છીનવી લીધી. જુલાઈ 2022માં વેંકટાબેનના વૃદ્ધ પિતા ભારતમાં અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા. પિતાની અંતિમ ઘડીઓમાં સેવા કરવા માટે તેઓ તાત્કાલિક ભારત આવ્યા. પરંતુ નવેમ્બર 2022માં ભારતમાં તેમને પોતાને ગંભીર કોરોનાનો ચેપ લાગી ગયો. તેમની હાલત એટલી નાજુક થઈ ગઈ કે તેમને 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ રહેવું પડ્યું. ફેફસા અને શ્વાસની ગંભીર તકલીફના કારણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ તેમને 15થી 20 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરવાની સખત મનાઈ ફરમાવી દીધી. જ્યારે તેઓ સંપૂર્ણ સાજા થયા અને ફ્લાઇટ પકડીને ફેબ્રુઆરી 2023માં
નોર્થ કેરોલિનાના રાલે ડરહામ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને ભારતમાં રોકાયાને લગભગ 7 મહિના જેટલો સમય થઈ ચૂક્યો હતો. અમેરિકન ઇમિગ્રેશન કાયદાની કલમ મુજબ જો કોઈ ગ્રીન કાર્ડ ધારક 180 દિવસથી વધુ સમય દેશ બહાર રહે તો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તેમની પૂછપરછ કરી શકે છે. પરંતુ વેંકટાબેન પાસે હોસ્પિટલના અસલ મેડિકલ સર્ટિફિકેટ્સ, ભારતમાં રહેવા દરમિયાન અમેરિકામાં ખરીદેલા નવા ઘરના દસ્તાવેજો, સરકારી સ્કૂલની ચાલુ નોકરીના કાગળો અને બેંક એકાઉન્ટના તમામ પુરાવા હાજર હતા. તેમ છતાં એરપોર્ટ પરના કઠોર અધિકારીઓએ તેમને શંકાના દાયરામાં મૂકી દીધા. તેમને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની નોટિસ પકડાવી દેવામાં આવી અને ચાર્લોટ સ્થિત ઇમિગ્રેશન ઓફિસે નિયમિત હાજરી પુરાવવાનો હુકમ કર્યો. વેંકટાબેન ડર્યા નહીં. તેઓ પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા. ઇમિગ્રેશન જજ સામે તેમના વકીલે એક પુરાવો રજૂ કર્યો કે તેઓ ક્યારેય અમેરિકા છોડવા માંગતા નહોતા, માત્ર બીમારીના કારણે મોડું થયું હતું. આખરે 19 મે 2026ના રોજ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ઇમિગ્રેશન જજે સરકારના તમામ આરોપો ફગાવી દીધા અને સ્પષ્ટ આદેશ આપ્યો કે વેંકટાબેનનું ગ્રીન કાર્ડ સંપૂર્ણપણે માન્ય છે અને તેમની સામેનો કેસ કાયમ માટે બંધ કરવામાં આવે છે. પરંતુ અહીંથી જ શરૂ થયો અમેરિકન વહીવટી તંત્રનો સૌથી અંધેર અને ભયાનક ખેલ. કોર્ટમાં જજે કેસ રદ કરી દીધો, પણ સરકારી વિભાગની ડિજિટલ સિસ્ટમ અપડેટ જ ન થઈ. કોર્ટના સર્વર અને ફિલ્ડ ઓફિસના કોમ્પ્યુટર ડેટાબેઝ વચ્ચે કોઈ તાલમેલ નહોતો. 11 જુલાઈ 2026ના રોજ વેંકટાબેન જ્યારે રૂટીન પ્રક્રિયા મુજબ ઓફિસે ગયા ત્યારે ત્યાંના બાબુઓએ કહ્યું કે અમારા કોમ્પ્યુટરમાં હજુ પણ તમારો કેસ ચાલુ બતાવે છે. તમે 11 ઓગસ્ટે ફરીથી આવજો. 11 ઓગસ્ટ 2026ના કમનસીબ દિવસે વેંકટાબેન પોતાની વકીલ દીકરી સાથે કોર્ટનો ઓરિજિનલ સીલ મારેલો ઓર્ડર લઈને ઓફિસે પહોંચ્યા. પરંતુ ત્યાં બેઠેલા ઇમિગ્રેશન એજન્ટોએ કોર્ટનો ઓર્ડર વાંચવાની પણ તસદી ન લીધી. તેમણે ઘમંડ સાથે કહ્યું કે અમારું કોમ્પ્યુટર કહે છે કે તમે ગ્રીન કાર્ડ ધારક નથી, એટલે અમારા માટે કોમ્પ્યુટર જ સાચું છે. એક 57 વર્ષીય મહિલા જે ગંભીર ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસની દર્દી હતી, જેણે જીવનમાં ક્યારેય કોઈ નિયમ તોડ્યો નહોતો, તેની એક પણ વિનંતી સાંભળ્યા વગર તેના બંને હાથમાં હથકડી જડી દેવામાં આવી. તેને ભાગી જવાની શક્યતા ધરાવતી ગુનેગાર ગણીને નોર્થ કેરોલિનાની સેંકડો માઇલ દૂર જ્યોર્જિયા રાજ્યની કુખ્યાત અને બદનામ ઇર્વિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવી. આ જેલ માનવાધિકારના ઉલ્લંઘન માટે પહેલેથી જ બદનામ હતી. જેલમાં વેંકટાબેન સાથે અત્યંત ક્રૂર અને અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. જેલમાં પ્રવેશતાની સાથે જ તેમનું જીવન રક્ષક ઇન્સ્યુલિન અને દવાઓ છીનવી લેવામાં આવી. ગંભીર ડાયાબિટીસના દર્દીને નિયમિત બ્લડ શુગર ચેક કરવાની મંજૂરી ન મળી અને તેમને હાઈ કાર્બોહાઈડ્રેટ્સ વાળું હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવ્યું. એક માનવંતા શિક્ષિકા પરાયા રાજ્યની જેલના અંધારા રૂમમાં પોતાના જીવન અને શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ તરફ તેમની દીકરી અને પ્રખ્યાત માનવાધિકાર વકીલોએ જ્યોર્જિયાની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇમરજન્સી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી દીધી. સમગ્ર અમેરિકા અને ભારતમાં આ કેસ વાયરલ થયો. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયે આ મામલો સીધો હસ્તક્ષેપ કર્યો. નોર્થ કેરોલિનાના સ્ટેટ સેનેટર જય ચૌધરીએ આગળ આવીને તંત્ર સામે અવાજ ઉઠાવ્યો. ફેડરલ કોર્ટના મેજિસ્ટ્રેટ જજ ચાર્લ્સ વેઇગલે ઇમિગ્રેશન વિભાગની આ ગંભીર લાપરવાહી સામે લાલ આંખ કરી અને 3 દિવસમાં જવાબ માંગ્યો. સરકારી વકીલો પાસે કોઈ જ બચાવ નહોતો. આખરે 2 અઠવાડિયાના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ બાદ $7,500 બોન્ડ પર વેંકટાબેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. મિત્રો, આ સિસ્ટમની નિર્દયતા માત્ર વેંકટાબેન પૂરતી સીમિત નથી. શિકાગોના ઓક ફોરેસ્ટ ઉપનગરમાં પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો બન્યો. ત્યાં ટેક્સી અને રાઇડ શેર ચલાવતા આપણા એક સામાન્ય ભારતીય ગુજરાતી ભાઈ, જેમને સમાજ નાગિનભાઈ તરીકે ઓળખે છે, તેમને આધુનિક સર્વેલન્સ, એરપોર્ટ ડેટા અને કારની નંબર પ્લેટ સ્ક્રેનિંગ ટેકનોલોજી દ્વારા ટ્રેક કરવામાં આવ્યા. એક સવારે જ્યારે તેઓ પેસેન્જર લેવા ઊભા હતા ત્યારે પોલીસની ગાડીઓએ તેમને ચારે બાજુથી ઘેરીને પકડી લીધા. શિકાગોની અદાલતોમાં તો મેગા માસ્ટર કેલેન્ડરના નામે એક જ સેશનમાં 100-150 કેસોની સામૂહિક સુનાવણી કરીને લોકોને પોતાનો બચાવ રજૂ કરવાનો મોકો આપ્યા વિના જ દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. 1 જૂન 2026માં જ ટપાલ મોડી પહોંચવાને કારણે
કે સામાન્ય તકનીકી ભૂલના કારણે 53,000થી વધુ નિર્દોષ લોકોને દેશ છોડવાના આદેશ આપી દેવાયા. આ સત્ય ઘટનાઓ દર્શાવે છે કે આધુનિક અને શક્તિશાળી ગણાતા દેશોની સિસ્ટમ અને ટેકનોલોજીની એક નાનકડી ખામી કોઈ પણ નિર્દોષ અને મહેનતુ માણસની આખી જિંદગી પળવારમાં તબાહ કરી શકે છે. જે વ્યક્તિ 27 વર્ષથી પૂરી વફાદારીથી ટેક્સ ભરે છે, સમાજની સેવા કરે છે અને કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે, તેને પણ સરકારી ડેટાબેઝના એક લોચાના કારણે જેલની કાળી કોટડીમાં સબડવું પડે છે. વિદેશમાં વસતા આપણા લાખો ભારતીય પરિવારો માટે આ ઘટના એક ખૂબ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. સરકારી સિસ્ટમની આવી આંધળી ભૂલ અને એક નિર્દોષ શિક્ષિકા સાથે થયેલા આ અન્યાય વિશે તમારો શું અભિપ્રાય છે? શું આવી બેદરકારી અને જવાબદાર અધિકારીઓ માટે કડક પગલાં ન લેવાવા જોઈએ? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. કેનેડાના ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજનો ગુંગળામણભર્યો માહોલ છે. દોહા થઈને ભારત જતી કતાર એરવેઝની ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ થવામાં માત્ર ગણતરીની મિનિટો જ બાકી છે. 21 વર્ષનો એક ગુજરાતી યુવક પોતાના ધ્રુજતા હાથમાં પાસપોર્ટ અને વન વે બોર્ડિંગ પાસ પકડીને સિક્યોરિટી ગેટ તરફ ઝડપથી ડગલા ભરી રહ્યો છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે ગભરાટ અને પરસેવો દેખાઈ રહ્યો છે. તેની મનમાં એમ હતું કે અમેરિકન એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને તે સરહદ પાર કરી ગયો છે અને બસ આ એક ફ્લાઇટ પકડાઈ જાય એટલે તે કાયદાના લાંબા હાથથી હજારો માઇલ દૂર પોતાના વતનમાં હેમખેમ પહોંચી જશે. પરંતુ જેવો તે ફ્લાઇટના ડિપાર્ચર ગેટ નજીક પહોંચે છે, કેનેડિયન બોર્ડર સિક્યોરિટી અને ઇમિગ્રેશનના સાદા ડ્રેસમાં રહેલા સશસ્ત્ર કમાન્ડો તેને ચારે તરફથી ઘેરી લે છે. તે કંઈ સમજે કે ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેના બંને હાથ પાછળ મરોડીને લોખંડની હથકડી જડી દેવામાં આવે છે. કોણ હતો આ 21 વર્ષનો ગુજરાતી યુવક? અમેરિકાની ન્યુયોર્ક ફેડરલ કોર્ટે જે શખ્સને માત્ર 24 કલાક પહેલા જ કડક શરતો સાથે જામીન પર છોડ્યો હતો, તે રાતોરાત અમેરિકા કેનેડા સરહદ પાર કરીને ટોરન્ટો એરપોર્ટ કેવી રીતે પહોંચી ગયો અને અમેરિકામાં ચાલી રહેલા કરોડો ડોલરના આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કેમ પાછળ કઈ એવી સિન્ડિકેટ સક્રિય હતી જેણે FBI અને હોમલેન્ડ સિક્યોરિટી જેવી ટોચની એજન્સીઓને ઊંઘતી કરી દીધી હતી? મિત્રો, આ આખી ઘટનાની અંદરની વિગતો સાંભળીને અમેરિકામાં વસતા આપણા દરેક ભારતીય અને ગુજરાતીના હોશ ઉડી જશે. આ વાત છે મૂળ ગુજરાતના અને ન્યૂ જર્સીના જર્સી સિટીમાં રહેતા 21 વર્ષીય જય સુનિલ ભારતી ગોસ્વામીની. તાજેતરમાં યુએસએમાં વસતા આપણા સમાજના લોકો માટે અત્યંત ચિંતાજનક બાબત સામે આવી છે કે ભારતીય મૂળના કેટલાક યુવાનો અમેરિકન સિનિયર સિટીઝનોને લૂંટતી એક અત્યંત ખતરનાક અને હાઈટેક ક્રિમિનલ સિન્ડિકેટમાં કુરિયર તરીકે ફસાઈ રહ્યા છે. આ આખી ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. 59 થી 87 વર્ષની ઉંમરના અમેરિકન વૃદ્ધો જ્યારે પોતાના કમ્પ્યુટર પર ઇન્ટરનેટ વાપરતા હોય ત્યારે અચાનક સ્ક્રીન પર એક ભયાનક ફેક પોપઅપ મેસેજ આવતો કે તમારું બેંક એકાઉન્ટ હેક થઈ ગયું છે અને સિસ્ટમ બ્લોક થઈ ગઈ છે. ત્યારબાદ ભારત અને અન્ય દેશોના ગેરકાયદેસર કોલ સેન્ટરોમાંથી પીડિતોને તાબડતોબ ફોન આવતા. ફોન કરનારા ભેજાબાજ ઠગો પોતાને યુએસ ફેડરલ એજન્ટ, IRS, FBI કે માઇક્રોસોફ્ટ ટેક સપોર્ટ અધિકારી તરીકે ઓળખાવતા. તેઓ નિર્દોષ વૃદ્ધોને એવો ખોટો ડર બતાવતા કે જો તમે તમારી જિંદગીભરની કમાણી અને રિટાયરમેન્ટ ફંડ તાત્કાલિક નહીં ઉપાડો તો સરકારી તપાસમાં તમારા બધા પૈસા સીઝ થઈ જશે. અમેરિકન બેંકોની કડક ડિજિટલ સિક્યોરિટી અને વાયર ટ્રાન્સફરની એન્ટી મની લોન્ડરિંગ સિસ્ટમથી બચવા માટે આ ઠગો પીડિતો પાસે બેંકોમાંથી લાખો ડોલર રોકડા ઉપડાવતા અથવા તો શુદ્ધ સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બુલિયન ખરીદાવતા. ત્યારબાદ શરૂ થતો જય ગોસ્વામી જેવા ગ્રાઉન્ડ લેવલના ફિઝિકલ કુરિયર એટલે કે મની મ્યુલનો અસલી ખેલ. જય ગોસ્વામી ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં રહેતા આવા લાચાર વૃદ્ધોના ઘરે સીધો કાર લઈને પહોંચી જતો. તે પોતે તપાસ એજન્સીનો અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરીને સોનું અને લાખો ડોલર રોકડ ભરેલા સીલબંધ બોક્સ અને પાર્સલ લઈ લેતો. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના તપાસ દસ્તાવેજો મુજબ જય ગોસ્વામીએ ન્યુયોર્ક અને ન્યૂ જર્સીના માત્ર 9 વૃદ્ધો પાસેથી કુલ
$75,59,185 એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 63 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને સોનું પડાવી લીધું હતું. આ ઈઆરએસ સિવાય હોમલેન્ડ સિક્યોરિટી અને ન્યુયોર્ક સ્ટેટ પોલીસના ફોરેન્સિક ઓડિટમાં બહાર આવ્યું કે જયના બેંક ઓફ અમેરિકાના પર્સનલ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં જ $90,000થી વધુ રોકડા ડિપોઝિટ થયા હતા, જે તેને સોનું અને કેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના કમિશન પેટે ચૂકવાયા હતા. જ્યારે ફેડરલ એજન્સીઓએ સકંજો કસીને જય ગોસ્વામીની ધરપકડ કરી ત્યારે તેને 17 ઓગસ્ટ 2026ના રોજ ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે માનવતાના ધોરણે મુસાફરી પર કડક પ્રતિબંધ મૂકીને તેને શરતી જામીન આપ્યા, પરંતુ જામીન મળ્યાના 24 કલાકમાં જ જયે એક અત્યંત ફિલ્મી અને જોખમી પ્લાન બનાવ્યો. 18 ઓગસ્ટ 2026ની સવારે 10:25 તે બફેલો નજીક આવેલા પીસ બ્રિજ રસ્તેથી બાય રોડ કેનેડા સરહદ પાર કરી ગયો, જેથી યુએસ એરપોર્ટ પર તેનું TSA ફેશિયલ રેકગ્નિશન અને બાયોમેટ્રિક સ્ક્રીનિંગ ન થાય. કેનેડા પહોંચીને તેણે તાત્કાલિક ટોરન્ટોથી દોહા થઈને ભારત ભાગી જવાની વન વે એર ટિકિટ બુક કરાવી લીધી. જેવો અમેરિકન પ્રોબેશન ઓફિસને ખ્યાલ આવ્યો કે જય ફરાર થઈ ગયો છે, તરત જ ફેડરલ અરેસ્ટ વોરંટ જારી થયું. યુએસ માર્શલ્સ, હોમલેન્ડ સિક્યોરિટી અને કેનેડિયન બોર્ડર સર્વિસીસ વચ્ચે સેટેલાઇટ સ્પીડે ઇન્ટેલિજન્સ શેર થયું. પરિણામે સાંજે 7:13 એટલે કે 7:13 ટોરન્ટો એરપોર્ટ પરથી જય ગોસ્વામીને ફ્લાઇટ ટેક ઓફ થાય તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યો. હાલમાં કેનેડા સરકારે તેનું પ્રત્યાર્પણ એટલે કે અમેરિકન જેલને સોંપવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યાં તેને વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના દરેક ગુના બદલ 20 વર્ષની સખત કેદ થઈ શકે છે. મિત્રો, આ સિન્ડિકેટમાં જય ગોસ્વામી એકલો નથી. ઓહાયોની ફેડરલ કોર્ટે ગાંધીનગરના અમરાપુર ગામના 25 વર્ષીય શ્રેયસ બળદેવભાઈ ચૌધરી ઉર્ફે અલ કપોનને પણ આવી જ શાતીર ગેંગ ચલાવવા બદલ 110 મહિના એટલે કે 9 વર્ષ અને 2 મહિનાની જેલની સખત સજા અને $51 લાખ અંદાજે 42 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. શ્રેયસ ચૌધરી અમેરિકા અને ભારત બંને જગ્યાએથી આખું નેટવર્ક કંટ્રોલ કરતો હતો. તેણે અમેરિકન વૃદ્ધો પાસેથી કરોડો રૂપિયાનું સોનું પડાવ્યું હતું. તેના નેટવર્કના સાથીદાર યશ રાવલે તો ન્યુયોર્કમાં એક 82 વર્ષીય વૃદ્ધા પાસેથી ફેડરલ પ્રોસિક્યુટર બનીને એક જ ઝાટકે $30 લાખ પડાવ્યા હતા, જ્યારે તૃષા ચૌધરી નામની યુવતી પાસેથી 14 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. તેવી જ રીતે ટેક્સાસમાં 21 વર્ષીય ધ્રુવ રાજેશભાઈ માંગુકિયાને પણ કુરિયર નેટવર્ક ચલાવવા બદલ 97 મહિના એટલે કે 8 વર્ષની સખત જેલ થઈ છે. આ સિવાય ગંભીર ગુનાઓ આચરીને એરપોર્ટ પરથી ભારત ભાગી જવાની વૃત્તિ અન્ય કેસોમાં પણ જોવા મળી છે. શિકાગોમાં પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ ભારત ભાગી જવાનો પ્લાન કરનાર 31 વર્ષીય અંકુર પટેલને પણ શિકાગો ઓહેર એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડતા પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ તમામ ઘટનાઓએ અમેરિકન ફેડરલ અદાલતો અને જજોના કાન ઊંચા કરી દીધા છે. કાયદાની કલમ 18 USC 3142 હેઠળ હવે અમેરિકાની કોઈ પણ ફેડરલ કોર્ટ આવા ગુનાઓમાં સંડોવાયેલા બિન અમેરિકન નાગરિકો કે વિદ્યાર્થીઓને જામીન આપવા બિલકુલ તૈયાર નથી. અમેરિકામાં વસતા આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ એક બહુ મોટી આંખ ઉઘાડનારી ઘટના છે. ભારતથી લાખો રૂપિયાના દેવા કરીને મા બાપના સપના પૂરા કરવા અમેરિકા આવતા યુવાનો જ્યારે ટૂંકા રસ્તે રાતોરાત અમીર બનવાની લાલચમાં કે થોડા કમિશનના ચક્કરમાં આવા ગેરકાયદેસર કુરિયર બની જાય છે, ત્યારે તેઓ પોતાની આખી જિંદગી પરાયા દેશની અંધારી જેલોમાં હોમી દે છે. જે માસ્ટર માઇન્ડ ભારતમાં કે વિદેશમાં સુરક્ષિત બેસીને આ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરો ચલાવે છે, તેઓ તો પડદા પાછળ રહી જાય છે, પણ અમેરિકાની ધરતી પર ગાડીઓ લઈને સોનું અને કેશ કલેક્ટ કરવા જતા આપણા ભોળા યુવાનો સીધા FBIના સકંજામાં આવીને 20 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. પરિવારની સામાજિક આબરૂ અને લાખો ડોલરની કમાણી ક્ષણભરમાં ધૂળધાણી થઈ જાય છે. વિદેશમાં વસતા દરેક ભારતીય માટે આ સત્ય કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન છે. શું વિદેશ જઈને ટૂંકા રસ્તે પૈસા કમાવાની આ આંધળી દોડ આપણા યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે? આ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કેમ અને યુવાનોની આવી સંડોવણી વિશે તમારું શું માનવું છે?
કમેન્ટ બોક્સમાં તમારો કિંમતી અભિપ્રાય જરૂરથી લખજો. કલ્પના કરો કે તમે હજારો કિલોમીટર દૂર એક પવિત્ર યાત્રા માટે ગયા હોય. યાત્રા પૂર્ણ કરીને પરિવાર પાસે પરત ફરવાના હોય અને અચાનક એક એવી કુદરતી આફત ત્રાટકે કે રસ્તા, પુલ, મોબાઈલ નેટવર્ક અને આખો સંપર્ક જ તૂટી જાય. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ આફત વચ્ચે બે ભારતીય મૂળના અમેરિકન દંપતી ક્યાં છે તેની કોઈ ચોક્કસ ભાળ જ ન મળે. નેપાળ અને તિબેટની સરહદ પાસે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનને કારણે અનેક લોકો મુશ્કેલીમાં ફસાયા છે. અને આ જ ઘટનામાં અમેરિકામાં રહેતા બે ભારતીય મૂળના પરિવારો માટે ચિંતાની ઘડીઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે તેમના સ્વજનો કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બધો સંપર્ક તૂટી ગયો. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ સમાચાર માત્ર એક આંતરરાષ્ટ્રીય કુદરતી આપત્તિના સમાચાર નથી, પરંતુ પોતાના પરિવારના સભ્યો, વડીલો અને તીર્થયાત્રા માટે ભારત, નેપાળ કે તિબેટ તરફ જતા લોકો માટે એક મોટી ચેતવણી પણ છે. મળતી માહિતી પ્રમાણે પ્રથમ દંપતીનું નામ દીપક આહુજા અને મધુ આહુજા છે. બંને ઈશા સેક્રેડ વોક્સ સાથે કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. પરંતુ જ્યારે આ ભયાનક હોનારત સર્જાય ત્યારે તેઓ તિબેટના ગિરોંગ ઇમિગ્રેશન ફેસિલિટી વિસ્તારમાં હાજર હતા અને ત્યારબાદ પરિવારનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. હવે તેમના પરિવારજનો અને પરિચિતો સતત તેમની ભાળ મેળવવા માટે સત્તાવાળાઓ અને સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી રહ્યા છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે આ જ આપત્તિમાં ન્યુયોર્કમાં રહેતું બીજું ભારતીય મૂળનું અમેરિકન દંપતી પણ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. 65 વર્ષના રમેશ શર્મા અને 64 વર્ષની નીલમ શર્મા બંને અમેરિકાના નાગરિક છે અને પવિત્ર કૈલાશ પર્વતની યાત્રા માટે ગયા હતા. તેમની પુત્રી ડોક્ટર રાધિકા શર્મા, જે પોતે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે, તેમણે સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક અપીલ કરીને માતા પિતાની ભાળ મેળવવા માટે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ માંગી છે. હવે સવાલ એ છે કે આખરે આ વિસ્તારમાં એવું શું બન્યું કે લોકો જ્યાં હતા ત્યાંથી જ જાણે ગાયબ થઈ ગયા. આ માટે આપણે આ ભયાનક કુદરતી ઘટનાને સમજવી પડશે. નેપાળ ચીન રસુવાગઢી બોર્ડરથી લગભગ 12 માઇલ ઉત્તર પૂર્વ તરફ ગ્લેશિયર એટલે કે હિમશિલા અને તેની સાથે રહેલા મોટા પથ્થરો તથા કાટમાળનો એક વિશાળ ભાગ તૂટી પડ્યો અને તેનો સીધો અસર લેહંદે નદી પર થયો. નદીમાં અચાનક વિશાળ પ્રમાણમાં કાદવ, પથ્થરો અને કાટમાળ ઘૂસી જતા પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બની ગયો કે તેણે રસ્તામાં આવતી અનેક વસ્તુઓને પોતાની સાથે ખેંચી લીધી. શરૂઆતમાં એવી ચર્ચા થઈ હતી કે કદાચ 4.4ની તીવ્રતાના ભૂકંપના કારણે આ ઘટના બની હશે. પરંતુ યુએસ જીઓલોજિકલ સર્વે એટલે કે USGS તરફથી કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ આ ઘટનાને ભૂકંપ તરીકે જોવી યોગ્ય નથી. ગ્લેશિયર અને પથ્થરોના મોટા પાયે તૂટી પડવાથી જે જોરદાર આંચકો અને સિસ્મિક તરંગો ઉત્પન્ન થયા હતા તે સિસ્મિક સાધનોમાં નોંધાયા હતા. એટલે કે કુદરતી ઘટનાની શરૂઆત કોઈ સામાન્ય ભૂકંપથી નહીં, પરંતુ ગ્લેશિયર અને ખડકોના મોટા પાયે તૂટવાથી થઈ હોવાનું સમજાવવામાં આવ્યું છે. અને અહીં એક વધુ ગંભીર ચિંતા છે. હિન્દુ કુશ હિમાલય વિસ્તાર વિશ્વના મહત્વપૂર્ણ હિમાલયી પર્યાવરણ ક્ષેત્રોમાં આવે છે અને વધતા તાપમાનને કારણે ગ્લેશિયર ઝડપથી પીગળવા અને અસ્થિર થવાના જોખમ અંગે વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે. આ જ નદીના વિસ્તારમાં અગાઉ પણ પૂર આવી ચૂક્યું છે, એટલે કુદરતી આપત્તિનું જોખમ અહીં કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતની ઘટનાની ગંભીરતા એટલી મોટી હતી કે નેપાળ તરફ રસ્તાઓ, પુલો, ઘરો અને હાઇડ્રો પાવર સાથે જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભારે નુકસાનમાં આવ્યું છે. રસુવા જિલ્લામાં ઘણા વિસ્તારોનો બાકીના વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સ્પ્રાયુ બેસી અને તિમુરે જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે અને બચાવ માટે હેલિકોપ્ટર મોકલવાની કોશિશો સામે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, કારણ કે કેટલીક જગ્યાએ લેન્ડિંગ કરવું પણ શક્ય નહોતું. હવે કલ્પના કરો કે જ્યાં રસ્તો જ નથી, પુલો તૂટી ગયા છે, વીજળી બંધ છે અને મોબાઈલ નેટવર્ક પણ કામ કરતું નથી, ત્યાં પરિવાર પોતાના સ્વજનોનો સંપર્ક કેવી રીતે કરશે? આ જ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. બીજી તરફ તિબેટ એટલે કે ચીન તરફ પણ સ્થિતિ ગંભીર બની છે.
ગિરોંગ કાઉન્ટી બોર્ડર ક્રોસિંગ વિસ્તારમાં કાદવ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓને મોટું નુકસાન થયું છે અને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. એટલે કે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેલા લોકો માટે સૌથી મોટી મુશ્કેલી માત્ર બચાવની નથી, પરંતુ બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની પણ છે. નેપાળ તરફથી મળતા અહેવાલો મુજબ 400થી વધુ પ્રવાસીઓ લાપતા થયાની માહિતી સામે આવી છે, જેમાં આશરે 340 વિદેશી નાગરિકો હોવાનો અંદાજ છે. નેપાળ પોલીસે 157થી વધુ મૃતદેહો રિકવર કર્યા હોવાની માહિતી પણ આપવામાં આવી છે. ચીન તરફના ગિરોંગ કાઉન્ટીમાંથી પણ 3 લોકોના મૃત્યુ અને 265 લોકો લાપતા હોવાના અહેવાલ છે. અમેરિકન ભારતીય પરિવારો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે નેપાળ ટુરિઝમ બોર્ડના અહેવાલ પ્રમાણે અંદાજે 47 અમેરિકન નાગરિકો લાપતા હોવાનું નોંધાયું છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હોવાની પુષ્ટિ કરી છે. હવે અમેરિકામાં બેઠેલા પરિવારો માટે દરેક પસાર થતી મિનિટ ભારે બની રહી છે, કારણ કે કોઈ પણ નાનો ફોન, કોઈ પણ મેસેજ અથવા કોઈ અધિકારી તરફથી મળતી માહિતી તેમના માટે આશાનું કિરણ બની શકે છે. દીપક અને મધુ આહુજાના પરિવાર માટે પણ આ સમય અત્યંત મુશ્કેલ છે અને રમેશ તથા નીલમ શર્માના પરિવાર માટે પણ એક જ સવાલ છે: તેમના માતા-પિતા ક્યાં છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં? ખાસ કરીને ડોક્ટર રાધિકા શર્માની અપીલ બતાવે છે કે જ્યારે કોઈ પરિવાર વિદેશમાં આવી મોટી કુદરતી આફતમાં પોતાના સ્વજનને ગુમાવે છે, ત્યારે પરિસ્થિતિ કેટલી અસહાય બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક ખાસ વાત સમજવી જરૂરી છે. કૈલાશ માનસરોવર જેવી ઊંચાઈવાળા અને સરહદી વિસ્તારોની યાત્રા સામાન્ય પ્રવાસ જેવી નથી. અહીં હવામાન અચાનક બદલાઈ શકે છે, રસ્તાઓ બંધ થઈ શકે છે અને ઘણી જગ્યાએ મોબાઈલ કનેક્ટિવિટી મર્યાદિત હોઈ શકે છે. એટલે આવા વિસ્તારોમાં જતા પહેલા પરિવાર પાસે સંપૂર્ણ પ્રવાસની વિગતો, ટૂર ઓપરેટરનો સંપર્ક, પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજોની નકલો, ઇમરજન્સી સંપર્ક નંબર અને ગ્રુપના સભ્યોની માહિતી હોવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા એવા પરિવારો જેમના માતા-પિતા અથવા વડીલો ધાર્મિક યાત્રાઓ માટે હિમાલયના વિસ્તારોમાં જતા હોય, તેમણે માત્ર યાત્રા બુક કરાવવાથી પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ એવું માનવું જોઈએ નહીં. યાત્રા શરૂ થાય તે પહેલા પરિવારને ખબર હોવી જોઈએ કે તેઓ કયા રૂટ પરથી જઈ રહ્યા છે, કયા બોર્ડર પોઈન્ટ પરથી પસાર થવાના છે, કયા હોટેલ કે કેમ્પમાં રોકાવાના છે અને કટોકટીમાં કોનો સંપર્ક કરવો. કારણ કે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુદરતી આફત સામે આધુનિક ટેકનોલોજી પણ ઘણી વખત મર્યાદિત બની જાય છે. એક તરફ પરિવાર સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યો છે, બીજી તરફ સ્થાનિક પ્રશાસન રસ્તા અને સંચાર વ્યવસ્થા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રસ્તાઓ ધોવાઈ જવાથી, વીજળી ગુલ થવાથી અને કમ્યુનિકેશન લાઇનો તૂટી જવાથી રેસ્ક્યુ ઓપરેશન અત્યંત મુશ્કેલ બની ગયું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં લાપતા લોકોના આંકડા બદલાઈ શકે છે, કારણ કે અસરગ્રસ્ત વિસ્તારો સાથે સંપર્ક પુનઃસ્થાપિત થયા પછી જ વધુ ચોક્કસ માહિતી મળી શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારોને અત્યારે અફવાઓ કરતા સત્તાવાર માહિતી પર વધારે ભરોસો રાખવો જોઈએ. દીપક આહુજા અને મધુ આહુજા, રમેશ શર્મા અને નીલમ શર્મા જેવા પરિવારો માટે દરેક ક્ષણ આશા અને ચિંતાની વચ્ચે પસાર થઈ રહી છે. આખી દુનિયાની નજર હવે બચાવ કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતી નવી માહિતી પર છે. કુદરતના આ પ્રચંડ પ્રહારથી થયેલું નુકસાન કેટલું મોટું છે તેની સંપૂર્ણ તસવીર કદાચ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા એક જ છે: જેટલા લોકો લાપતા છે તેમની ભાળ મેળવવી, જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત બહાર કાઢવા અને તેમના પરિવારજનો સુધી સાચી માહિતી પહોંચાડવી. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈ બહેનો, જો તમારા પરિવારનો કોઈ સભ્ય કૈલાશ માનસરોવર, નેપાળ અથવા તિબેટ જેવા દુર્ગમ વિસ્તારમાં યાત્રા કરી રહ્યો હોય, તો તેની યાત્રાની સંપૂર્ણ વિગતો પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કારણ કે મુશ્કેલીના સમયમાં એક નાની માહિતી પણ જીવન બચાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે. અને અત્યારે સૌની પ્રાર્થના એ જ છે કે દીપક, મધુ આહુજા અને રમેશ નીલમ શર્મા સહિત લાપતા થયેલા તમામ લોકો સુરક્ષિત મળી આવે અને તેમના પરિવારોને જલ્દી સારા સમાચાર મળે.